આપણા મિની વ્લોગ આપણે બનાવી દઈશું. તો આજનો વ્લોગ આપણો મિની વ્લોગ રહેશે. ટાઇટલ આપણું રહેશે મિની વ્લોગ. તો હે ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. મેં એક છોટા સા નાના સે પ્યારા સા બચ્ચા સે હોય તો આવી ગયા છે આજે નવો વ્લોગ લઈને. અને આજે આપણે જીમ નથી ગયા કેમ કે કાલે આપણી એક્ઝામ છે, એના કારણે આજે જીમ નથી ગયા કેમ કે જીમમાં બહુ મોડું થઈ જાય છે અને પછી વાંચવાનો ટાઈમ નહીં મળે આપણને, એના કારણે જીમ નહીં ગયા. કાલે પણ નહીં જવાશે અને પરમ દિવસે પણ નહીં જવાશે કેમ કે 2 દિવસ એક્ઝામ છે એના કારણે. તો કંઈ વાંધો નહીં, કવર કરી લઈશ 2 દિવસ 3 દિવસનું જીમ, ગુરુ શુક્ર શનિવારે. અને આજે દીવાબત્તી આપણે કરેલી બતાવવું પડે. જ્યારે હું દીવાબત્તી કરું ને ત્યારે હું બતાવું છું આઈનો. તો વાંચવા બેસી જઈશું. અને આજે વાળ બી થોડાક ધોયા છે કેમ કે કાલે બહુ ધૂળમાં રખડા. અને સોરી ગાઈઝ, કાલના મજાક કરવા માટે થંબનેલ કંઈ અલગ બતાવ્યું ને અંદર કંઈક અલગ હતું, પણ મજા આવી. એક્ઝિબિશન હતું. આજે 18 તારીખ છે તો આજે છેલ્લો દિવસ છે. તમારે જોવું હોય તો હવે તો પતી ગયું, હવે કંઈ થાય નહીં. આજે તો 19 તારીખ, આજે વ્લોગ આવ્યો એટલે. તો હવે કંઈ વાંધો નહીં. 15 થી 18 હતું એ બી મારો દોસ્તાર મને લઈ ગયો કે ભાઈ આવું છે જોવાનું છે. 100 રૂપિયા ટિકિટ નીકળીને બધું બોલ જોલ ઝાપા કર્યા ને અડધા ગયા અંદર, અડધા નથી ગયા. થાય મજા આવી, પણ જે થાય તે સારા માટે થાય, પણ મજા આવી કે મને જોવામાં. તો કંઈ વાંધો નહીં, ફટાફટ વાંચવા બેસી જાય પછી આપણે તમને મળીએ. આજે તમને એક વસ્તુ બતાવવાનું છું, બહુ જોરદાર છે. આ સાચી વસ્તુ છે એટલે મજા આવશે તમને. તડકાના કારણે છે ને બધું પહેરીને નીકળવું પડે છે. હવે ગરમી લાગે છે તો બી અમુક વાર હવાને ઠંડી લાગે, અમુક વાર ગરમી લાગે, એટલે વાતાવરણ ચેન્જ થયા કરે છે. પણ હમણાં તો સખત ગરમી લાગે, સખત ગરમી. ગાઈઝ, હવે નોકરી પરથી હમણાં છે ચોઈટા આજે થોડોક અડધો કલાક લેટ થઈ ગયો. 7:30નો ટાઈમ હતો, 8 વાગી ગયા. પણ આના લીધે મારે અહીંયા ઊભા રહેવું પડે છે કેમ કે 2 દોસ્તારો સામે ગયા છે, તો એના લીધે અહીંયા ઊભા રહેવું પડે છે. ચાલ હું નીકળું પછી થોડી વારમાં, પછી આવું થોડી વારમાં. કાલે એક્ઝામ છે એટલે વાંચવું પડશે હવે ઘરે જઈને. ભૂખ પણ બહુ જબર લાગી છે, તો હવે ખાઈ બાઈને વાંચવા બેસીએ. કંઈ છે તો નહીં ચોપડી, પણ હવે ઓનલાઈન વાંચવું પડશે એવું લાગે છે. કાલે બધું બહુ સેમિનાર છે, પ્રોજેક્ટ બતાવવાનો છે, એક્ઝામ પણ છે, થિયરી બધું બહુ છે. તો કાલે બધો શેડ્યુલ બધો એકદમ પેક રહેવાનો છે. બતાવવા તમને હું થાય છે મારી યારે. ગાઈસ, હવે હમણાં જઈએ છીએ અમે પૈસા ઉપાડવા. હવે તો બહુ વ્લોગ જ નથી કર્યો જ નથી એમ કે ના વ્લોગ. તો આ વ્લોગ તો આજે એકદમ આપણો ફેલ જશે મને એવું લાગે છે કેમ કે કશું મેં આજે કંઈ ફૂટેજ જ નથી લીધી વધારે કેમ કે જે પરીક્ષા ને એક્ઝામમાં કશું જ નથી કર્યું મેં. તો કંઈ વાંધો નહીં ગાઈસ, આ વ્લોગ આપણો બનશે મિની વ્લોગ જેવો, જે 4-5 મિનિટનો વ્લોગ જેવું બનશે. મિની વ્લોગ તો એના કરતાં નાનો આવે, એટલે કે 30-60 સેકન્ડનો આવે. પણ હવે આપણે આ મિની વ્લોગ આપણે બનાવી દઈશું. તો આજનો વ્લોગ આપણો મિની વ્લોગ રહેશે. ટાઇટલ આપણું રહેશે મિની વ્લોગ. તો કંઈ વાંધો નહીં, તમારે નીકળ્યા છે અમે બેનને. આ ભાઈ ક્યારનો ફોન કરતો હતો પણ મેં થોડો વાંચવા બેઠેલો. એટલે ક્યારનો કરેલો ફોન, ક્યારનો કરતો નહોતો, ક્યારનો કરેલો. મેં હમણાં ક્યાં ગયેલો પક્યો નથી, થાકી ગયેલો. હા, બેંકનું બધા કામ એટલે એવા જ હોય. તો હવે કંઈ વાંધો નહીં, જઈએ છીએ હવે આપણે કામ પતાવીને સીધા ઘરે એડિટિંગ કરીને હોઈ જવું. કાલે 10 વાગ્યાની એક્ઝામ છે. હું તો પછી આપણું કામ. હવે એટીએમમાં આવી ગયા છે. તું શીખી જાય એકવાર. તને આવડે નહીં બતાવવાનું આપણે કે નહીં આવડતું. ના તને આવડત છે પણ તને શીખી જાય એમ પરફેક્ટ આવી જાય. એમાં શું છે, નહીં આવડતું માણસ છે, આપણને ક્યાં આવડતું. પહેલાં મને પહેલાં નહોતું આવડતું, તો પપ્પા એકવાર ખાલી બતાવ્યું તો શીખી ગયો. હવે એટલે કાઢવાના કેટલા છે? 40-50 હજાર કાઢવાના છે. 40-50 હજાર કાઢવાના પીન આવી. હા, તો બેંક ઓફ બરોડાનું છે ને? હા, એટલે ડાયરેક્ટ જ પિન આવે. SBIના તો નહીં આવે પિન. સોરી ગાઈસ, પિન નહીં બતાવીને તો તમે બધા કાઢી લેવો જેટલા કરની પ્રેસ સર કરની એમ. હા બસ, કેશ વિડ્રો, હા પછી સેવિંગ, હા પછી અહીંયા લગ 45,000 લખી દે હવે. ઓ 45 માંથી 4 કાઢી નાખો. 45 માંથી 4 કાઢી નાખો ગાઈસ, એટલે આપણે સાચું પડ્યો હતો. અહીંયા કોઈ રૂમાલ બી મૂકી ગયું છે, લઈ લઈએ ધોઈ બોઈને વાપરવું બરાબર. હવે આવું નોટો કા બંડલ આવડી તો ગયેલું. હા એમ બહુ હાલું જ છે, કઈ છે નહીં આમાં ધાડમાં. વધારે પૈયા જોઈતા હોય ને, વધારે પૈયા તો ખબર અહીંયા છે ને પેલું તોડી બોડીને બધું છે ને, તોડી બોડીને પૈયા વધારે ઉઘડે લેવાના. ये बड़ी अच्छी बात कही आप. બહુ બધા પૈસા નીકળે અંદર, બહુ બધા પૈસા. અગલો પણ પૈયા નીકળે અંદરથી. બોલ શું કેવું તારું? બસ ગાઈસ, આટલું જ ફરવાનું હતું ખાલી બહાર. હવે પાછા ઘરે જઈને ગોંધીને હવે એડિટિંગ. ના આઈસ્ક્રીમ નહીં ખાઓ ભાઈ,
ના રે નથી ખાવા આઈસ્ક્રીમ. ખાવાનું શું? આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ કઈ ખાવાનું? કાલે તો ખાધું ભાઈ આપણે આઈસ્ક્રીમ. કાલે નહીં ખાધો. કાલે ખાધું. કાલે ક્યાં ખાધો આપણે? કાલે તો ખાધો. કાલે શનિવારે ખાધો. રવિવારે ખાધો આપણે. તને શું યાદ? તને યાદ જ નહીં કાલે ખાધેલો આપણે. ખબર તો છે નહીં. ચવડે ભાઈ કાલે મારી પરીક્ષા છે. માંડા પડો તો ગંધાઈ જાવ ઘરમાં. 7 દિવસમાં ખરતા વાળ બંધ. ગાઈસ રાત હોય કે બપોરે કે દિવસ હોય ટોપી પહેરી જ રાખીએ આપણે કેમ કે આપણે વાળ ઉડે તો નથી ગમતા એના કારણે દિવસ રાત કશું નહીં જોઈને ટોપી પહેરી રાખીએ અમે. ગાઈસ હવે હમણાં આઈસ્ક્રીમ ખાવા આવ્યા જો અમે રાજભોગ લીધો છે. શું કા લીધો? ડ્રાયફ્રૂટ દેખાતો નહીં વ્હાઈટમાં ડ્રાયફ્રૂટ. હા મેં રાજભોગ મને આ જ ભાવે.